હાર્દિક સ્વાગત કરું છું। દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એટલે ભવિષ્ય દર્શન। દર્શક મિત્રો, ખાસ કરીને આજના દિવસની અંદર આપણે વાત કરવાના છીએ બુધ ગ્રહ અને વૃક્ષોનો શું છે સંબંધ, કારણ કે જીવનની અંદર બુધ ગ્રહનું સવિશેષ માત્રામાં મહત્વ રહેલું છે। બુધ આપણા જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ આપતો હોય છે, આપણી બોડીનું 70% સંચાલન બુધ કરતો હોય છે અને આ જ બુધ ગ્રહ તર્કનો કારક છે। આ જ બુધ ગ્રહ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આપણો મિત્રતાનો કારક પણ બુધ ગ્રહ છે। દર્શક મિત્રો, બુધનો સંબંધ વાણી સાથે રહેલો છે, બુધનો સંબંધ કાનના ગળા સાથે રહેલો છે, બુધનો સંબંધ આપણા બોડીની નસો સાથે રહેલો છે, બુધનો સંબંધ આપણા જીવનની અંદર બુદ્ધિ સાથે રહેલો છે। આપણે કોઈ પણ કાર્ય કરવું હોય તો બુદ્ધિ દ્વારા કરવું પડે અને આ બુધ ગ્રહ જ્યારે નબળો થતો હોય, વીક થતો હોય ત્યારે આપણા જીવનની અંદર ઘણી બધી સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય છે। તો દર્શક મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ બુધ ગ્રહ અને વૃક્ષોનો શું છે સંબંધ। તમારો બુધ ગ્રહ નબળો છે તો કયા ઉપાયો કરવા જોઈએ, બુધ ગ્રહમાં નબળો છે તમને કઈ રીતે ખબર પડશે, આ દરેક વિષયો ઉપર મારે આજે ચર્ચા કરવી છે। પરંતુ શરૂઆત આજના પંચાંગની કરીએ। દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ 14/8/2024 અને બુધવારનો આજે દિવસ બની રહ્યો છે, શ્રાવણ માસ શુક્લ પક્ષ અને આજના દિવસની અંદર ખાસ કરીને શુક્લ પક્ષની આજે નોમની તિથિ છે જે સવારે 10:23 સુધી છે। ત્યારબાદ દશમી કેતા દશમની તિથિનો પ્રારંભ થશે। અનુરાધા નામનું નક્ષત્ર આજે બપોરે 12:11 સુધી, ત્યારબાદ જ્યેષ્ઠા નામના નક્ષત્રનો પ્રારંભ થશે અને આજે ઇન્દ્ર નામનો યોગ રહેશે। કૌલવ નામનું કરણ આજના દિવસની અંદર સવારે 10:23 સુધી ને ત્યારબાદ તૈતિલ નામના કરણનો પ્રારંભ થશે અને 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર વૃશ્ચિક રાશિની અંદર રહેશે। એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ વૃશ્ચિક રહેશે, જેના અક્ષર ન અને ય રહેશે। તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ। દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ આજે બુધ ગ્રહ વિશે। બુધનું આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં મહત્વ છે। બુધ આપણા જીવનની અંદર વિશેષ પ્રકારનો લાભ આપે છે અને આ બુધ ગ્રહ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો સૂર્ય શુક્રનો મિત્ર થાય છે અને ચંદ્રમા અને મંગળનો શત્રુ ગ્રહ ગણવામાં આવે છે। દર્શક મિત્રો, બુધ ગ્રહ એને ગ્રહોના યુવરાજ તરીકે કહેવામાં આવે છે અને આ બુધ ગ્રહ અત્યંત બુદ્ધિમાન અને સુકુમાર કહેવાય છે। બુધ ગ્રહ ક્યાંક ને ક્યાંક આપણા જીવનની અંદર બુદ્ધિ સાથે, વાણી સાથે, હાર્મોન્સ સાથેનો સંબંધ રહેલો છે। બુદ્ધિ વ્યક્તિના કોઈ પણ વ્યક્તિના ધનને લગતી સમસ્યા એટલે કે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટનો કારક પણ બુધ ગ્રહ ગણવામાં આવે છે। દર્શક મિત્રો, કોઈ વ્યક્તિ ગણિતમાં કાચો છે તો સમજી લેવાનું કે આવા વ્યક્તિનો બુધ ગ્રહ નબળો છે, આવા વ્યક્તિને બુદ્ધને લગતી સમસ્યા ઉત્પન્ન થઈ છે। જો બુદ્ધ કમજોર હોય, નબળો હોય તો આવા વ્યક્તિની બુદ્ધિ તીવ્ર નથી હોતી। આવા વ્યક્તિઓને નાણાકીય સફળતા પ્રાપ્ત કરવા માટે પણ ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે। વાણીનો કારક, ત્વચાનો કારક બુધ ગ્રહ છે। દર્શક મિત્રો, બુધ ગ્રહને આપણે આપણા ખાનપાન દ્વારા પણ ઠીક કરી શકીએ છીએ, વૃક્ષોની માવજત દ્વારા પણ આપણે ઠીક કરી શકીએ છીએ, કારણ કે બુધ ગ્રહ દ્વારા અલગ અલગ પ્રકારના રોગો આપણા જીવનની અંદર થતા હોય છે। દર્શક મિત્રો, આપણા જીવનની અંદર બુદ્ધ છે એ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આપણા જીવનમાં સવિશેષ મહત્વ છે। બુદ્ધની શાંતિ માટે આપણે અલગ અલગ વૃક્ષોની માવજત કરીએ, અલગ અલગ વૃક્ષો વાવીએ, કારણ કે બુદ્ધ એ લીલી વનસ્પતિનો કારક ગ્રહ છે અને એટલા માટે જો આપણે બુધ ગ્રહ માટે વૃક્ષો વાવીએ તો અવશ્ય એના દ્વારા પોઝિટિવ રિઝલ્ટ મળતું હોય છે। દર્શક મિત્રો, જીવનની અંદર બુધ ગ્રહ સવિશેષ માત્રામાં ફાયદો આપતો હોય છે ને એટલા માટે લીલા કલરની મગની દાળ છે ને એ પણ બુધની કારક ગણવામાં આવે છે। તમે જેટલી વૃક્ષોની માવજત કરશો તમારા ઘરની અંદર, જો તમારો બુધ તમને સમસ્યા આપે છે તો તમે માની લો કે તમારા ઘરની અંદર ક્યાંક ને ક્યાંક વૃક્ષોની માવજત કરશો, વૃક્ષો વાવશો તો એનાથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે। પરંતુ જો તમારો બુધ નીચનો છે, અસ્તનો બિરાજમાન છે, બુધ તમારા જીવનમાં વધારે પડતી સમસ્યા આપી શકે એમ છે, પાપાક્રાંત છે અને તમે ઘરમાં મનીવેલ વાવશો, અલગ અલગ વૃક્ષો વાવશો તો તમારા જીવનમાં સમસ્યાઓનો દોર પણ વધી શકે। દર્શક મિત્રો, બુધ ગ્રહને ખાનપાન દ્વારા કેવી રીતે ઠીક કરવો, બુધ ગ્રહ માટે કયા પ્રકારની વનસ્પતિ કારક છે, આ વિષય ઉપર વાત કરીએ। પ્રથમ આપણે ખાનપાનની ચર્ચા કરીએ। દર્શક મિત્રો, બુધનો સંબંધ ભોજન સાથે પણ રહેલો છે। લીલી શાકભાજીનો પ્રયોગ આપણે વધારે પડતો કરીએ, રોજ લીલા શાકભાજી ખાઈએ, ખાલી બટાકા ખાવાથી કંઈ ના થાય, પરંતુ લીલા શાકભાજી જો આપણે વધારે પડતા ખાઈએ તો એના દ્વારા પણ બુધ ગ્રહ આપણો પોઝિટિવ રિઝલ્ટ આપે છે। બુધને લગતી સમસ્યાઓ આપણી દૂર થાય છે અને ક્યારેક ક્યારેક ચટપટું ભોજન કરવાથી બુધ અને શુક્ર બંને
બંને ગ્રહો મજબૂત થાય છે અને આપણા જીવનની અંદર આર્થિક લાભ ઉત્તમ પ્રકારનો કરાવે છે. બુધ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટનો કારક છે. તમારે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ જોઈએ છીએ, આર્થિક સુખાકારી તમારે સારી જોઈએ છીએ. તમારી પાસે 500 રૂપિયા આવે છે ને એના 1000 રૂપિયા કેવી રીતે કરવા એ તમારી બુદ્ધિથી તમે કરી શકો, અને એના માટે થઈ અને બુધ ગ્રહ તમારો મજબૂત હોવો બહુ જ જરૂરી છે. દર્શક મિત્રો, બુધ ગ્રહને મજબૂત કરવા માટે એક તો તમારી વાણીમાં તમારે મીઠાશ રાખવી જોઈએ. વાણીમાં જેટલી તમે મીઠાશ રાખશો એટલો પોઝિટિવ અસર તમને થશે. તમે વધારે પડતો ગુસ્સો કરશો, વધારે પડતા તમે ક્યાંક ને ક્યાંક ગુસ્સો કરી ચીખશો, ચિલ્લાશો, ઘણી બધી વસ્તુઓ ક્રિએટ કરશો, ઝઘડાઓ કરશો, તો એનાથી તમારો બુધ નબળો થશે, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટમાં તકલીફ આવશે, એલર્જીને લગતી સમસ્યા ઉત્પન્ન થશે, વાણીમાં કર્કશ શબ્દોનો પ્રયોગ કરવા લાગશો ને બુધ તમારા ગણિતને પણ કાચું કરશે. માટે હંમેશા વાણીમાં મધુર શબ્દનો પ્રયોગ કરો. વાણીમાં મધુર શબ્દોનો પ્રયોગ કરવાથી તમારો બુદ્ધ છે મજબૂત થશે, પોઝિટિવ રિઝલ્ટ આપશે. અને સંગીતનો બની શકે ત્યાં સુધી રોજને માટે થોડું ધ્વનિ, થોડું સંગીત સાંભળો. બને તો મંત્રોનો જપ કરો, મંત્રોને સાંભળો. ઓમ. આમ તો આપણા બોડીમાં 7 ચક્ર છે, 7 ચક્રની અલગ અલગ ધ્વનિ છે, અને એ ધ્વનિનું જો આપણે શ્રવણપાન કરીએ તો પણ આપણા ચક્ર મજબૂત થાય છે. કોઈ વ્યક્તિનો જેનો બુદ્ધ નબળો છે, આવા વ્યક્તિઓ કાંસાની વીંટી બનાવી અને જો ધારણ કરે, કાંસાની વીંટી બનાવી અને જો ધારણ કરે તો પણ બુદ્ધ એનો સારો લાભ આપે છે. બુદ્ધ પોઝિટિવ રિઝલ્ટ આપે છે. તમે તમારા નાના પક્ષ સાથે, મામા પક્ષ સાથેના સંબંધો સારા રાખશો ને તો પણ બુદ્ધની પોઝિટિવ અસર તમને મળી શકે છે, તમારા જીવનની અંદર ઉત્તમ પ્રકારનો લાભ આપી શકે છે. દર્શક મિત્રો, એવું કહેવાય છે કે બુદ્ધની માતા, એનું નામ તારા હતું, એના પિતા ચંદ્રમા હતા. બુદ્ધ ખાસ કરીને જોવા જઈએ તો બુદ્ધનું નામ બ્રહ્માજીએ રાખેલું હતું. બુદ્ધ ગ્રહ ભગવાન નારાયણનું પ્રતિનિધિત્વ કરે છે અને હિન્દુ શાસ્ત્રની અંદર, હિન્દુ ધર્મની અંદર બુદ્ધદેવ એ આપણા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક વિશેષ માત્રામાં લાભ આપે છે. બુદ્ધદેવ માટે એટલે કે બુદ્ધ ગ્રહ માટે બુધવાર મહત્વનો છે. અને આજે આ બુધવારના દિવસે જો આપણે ભગવાન વિષ્ણુની ઉપાસના કરીએ, વિષ્ણુના મંત્રનો જપ કરીએ, યસ્ય સ્મરણ માત્રેણ એટલે કે વિષ્ણુ સહસ્ત્ર નામાવલીનો પાઠ કરીએ તો એનાથી પણ આપણને વિશેષ માત્રામાં લાભ મળી શકે છે. જેના જીવનની અંદર બોલવાને લગતી સમસ્યા આપતી હોય, વારે વારે હકલાઈ જતા હોય, બોલવામાં અનેક પ્રકારની રૂકાવટો ઉત્પન્ન થતી હોય, તમારું બાળક બોલી નથી શકતું, તો પણ બુધ ગ્રહ તમારો નબળો છે. તમારા જીવનની અંદર સાંભળવાને લગતી સમસ્યા આવે તો પણ બુધ ગ્રહ તમારો નબળો છે. ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો મોઢાને લગતી કોઈ સમસ્યા ઉત્પન્ન થાય તો પણ બુધ ગ્રહ નબળો છે. ગળાને લગતી સમસ્યા, નાક બંધ થવાને લગતી સમસ્યા, સાઇનસ કોઈને આવે તો સમજી લેવાનું કે એલર્જી કોઈને ઉત્પન્ન થાય તો સમજવાનું બુધ ગ્રહ એનો નબળો છે અને બુધના લીધે આ સમસ્યા ઉત્પન્ન થઈ રહી છે. બુધ પૃથ્વી તત્વનો કારક છે ને પૃથ્વી તત્વ એટલે આપણી ચામડી, જેને ચામડીને લગતા રોગો ઉત્પન્ન થાય તો એમાં પણ બુધ ગ્રહનો ફાળો મહત્વનો છે. એટલે કે બુધ નબળો છે, બુદ્ધ સમસ્યા આપી રહ્યો છે તો ચામડીની સમસ્યા થશે, એલર્જીની સમસ્યા થશે, વધારે પડતો પરસેવો આવશે અને એ પરસેવો એટલો બધો વાસ મારતો હોય કે બાજુમાં કોઈની બાજુમાં ઉભા હોય તો ઓલાને એમ થાય કે ભાઈ બહુ વાસ મારે છે પરસેવાની. સમજી લેવાનું કે બુદ્ધ એનો નબળો છે તો જ એનો પરસેવો વધારે આવે છે ને એનો પરસેવો વધારે પડતો વાસ મારી રહ્યો છે. દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આપણા જીવનની અંદર નસોનો કારક પણ બુદ્ધ છે. એટલે નસને લગતી સમસ્યાઓ પણ જ્યારે ઉત્પન્ન થાય તો સમજવાનું કે બુધ ગ્રહ આપણો નબળો છે ને બુધ પીડા આપી રહ્યો છે. આપણા ઘરની અંદર આપણે મનીવેલ વાવતા હોઈએ છીએ તો મનીવેલ હંમેશાને માટે ઈશાન ખૂણો અથવા ઉત્તર દિશાની અંદર વાવવી જોઈએ. આ દિશાની અંદર, ઉત્તર દિશા એ બુધ મહારાજની દિશા છે, આ દિશાની અંદર મનીવેલ વાવવાથી તમને આર્થિક સમૃદ્ધિનું વરદાન પ્રાપ્ત થાય છે. તમારા ઘરની અંદર પૈસાને લગતી સમસ્યાઓ દૂર થાય છે અને એ મનીવેલ જો ઉત્તર દિશા એટલે કે એક્ઝેક્ટ નોર્થની અંદર તમે તમારા ઘરના મિડલમાં આવીને કંપાસ ખોલો, એમાં એક્ઝેક્ટ નોર્થ કઈ જગ્યાએ આવે છે જુઓ અને પછી તમે એ જગ્યાએ વેલ વાવો. કારણ કે 360 ડિગ્રી એની અંદર આપણે આ વસ્તુ જોવાની હોય કે એક્ઝેક્ટ નોર્થ કઈ જગ્યાએ આવે છે. તો આ વસ્તુ કરવાથી તમારા જીવનની અંદર એક્ઝેક્ટ 0 ડિગ્રી ઉપર જ્યારે તમે મનીવેલ વાવો છો પોઝિટિવ રિઝલ્ટ મળે છે, તમારા કાર્યો સિદ્ધ થાય છે અને આર્થિક સંપન્નતા તમને સારી એવી પ્રાપ્ત થતી જણાય છે. દર્શક મિત્રો, બુદ્ધ માટેના બીજા ઉપાયો પણ
જણાવશો. અલગ અલગ એની વનસ્પતિ આવે છે, ઔષધિ આવે છે. એ ઔષધિનો ઉપયોગ કરવાથી પણ તમે તમારા જીવનમાં બુધને લગતી સમસ્યા દૂર કરી શકો છો. બીજા પણ ઘણા બધા નાના નાના ઉપાયો છે કે જે ઉપાયો કરવાથી બુધની સમસ્યા દૂર થઈ શકે. વાત કરીએ આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એટલે ભવિષ્ય દર્શન. દર્શક મિત્રો, મિથુન રાશિ અને કન્યા રાશિનો સ્વામી બુધ બને છે. બુધ મહારાજ એક એવા ગ્રહ છે કે જે પોતાની રાશિમાં જ ઉચ્ચના બને છે, એટલે કે કન્યા રાશિમાં બુધ મહારાજ ઉચ્ચના બને છે. જ્યારે મીન રાશિની અંદર આ બુધ મહારાજ નીચસ્થ બને છે, એટલે ક્યાંક ને ક્યાંક મીનમાં જો બુધ હોય તમારી કુંડલીમાં તો એ નીચસ્થ બુધ હોય. દર્શક મિત્રો, જે વ્યક્તિની કુંડલીની અંદર મીન રાશિનો બુધ હોય, સૂર્યની સાથે અંશાત્મક રીતે બુધ જોડાયેલો હોય, તો આવા લોકોને વાયુ કફ પિત્તને રોગને લગતી સમસ્યા ઉત્પન્ન થાય છે. આવા લોકોની નસોને લગતી સમસ્યા ઉત્પન્ન કરાવડાવે છે. અને જે વ્યક્તિનો બુધ નબળો હોય, આવા વ્યક્તિઓની વિચારવાની શક્તિ ક્ષીણ હોય છે, ક્યાંક ને ક્યાંક થોડીક નબળી હોય છે. આવા લોકોના મનમાં નેગેટિવ વિચારધારાઓનું પ્રમાણ વિશેષ માત્રામાં આવતું હોય છે અને આવા લોકોની સૂંઘવાની શક્તિ પણ ક્ષીણ થઈ જતી હોય છે. દર્શક મિત્રો, જે વ્યક્તિનો બુધ નબળો હોય, આવા વ્યક્તિઓના શરીર ઉપર કાળા કલરના ડાઘ લાગી જતા હોય છે. વળી પાછા થોડોક ટાઈમ પછી એ ડાઘ વયા જતા હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક એવી સમસ્યા ઉત્પન્ન થાય તો પણ સમજી લેવાનું કે બુધ ગ્રહ નબળો છે, બુધ જીવનની અંદર સમસ્યા આપી રહ્યો છે. અને જ્યારે બુધ નબળો હોય ને તો ભલે જીવન આનંદમય જતું હોય, પરંતુ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટને લગતી સમસ્યાઓ સર્જાતી હોય છે. વેપારની અંદર ક્યારેક ક્યારેક નુકસાન, વેપાર અપડાઉન, એની સ્થિતિનું સર્જન પણ આ બુધ ગ્રહના હિસાબે થતું હોય છે. આ જ સબ્જેક્ટ પર વાત કરીએ. પહેલા કોલર મિત્ર સાથે ચર્ચા કરી લઈએ. હલો હલો હેલો, જય ગણેશ. હેલો બેન, જય ગણેશ. એ મારો અવાજ નથી આવતો? હેલો હલો, હેલો. લાગે છે બેન નેટવર્કમાં નથી કે હું નેટવર્કમાં નથી. બીજા એક કોલર મિત્ર સાથે ચર્ચા કરીએ, એની સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો હેલો, જય ગણેશ, જય સોમનાથ. જય ગણેશ, જય સ્વામિનારાયણ. બોલો ને. હા, બરાબર. એ મારા દીકરા વિશે પૂછવું છે. નામ, તારીખ, સમય અને સ્થળ. એનું નામ છે અજય. જન્મ તારીખ? અને જન્મ તારીખ છે 6/8/2002. 6/8/2002. સમય? 7:30 થી 8 વચ્ચે. સવારે, સાંજે? સવારે. 7:30 થી 8 તો 7:45 મૂકી દો, હાલશે? હા. ચાલો, ચાલી ગયું. જન્મનું સ્થળ? સાવરકુંડલા. શું પ્રશ્ન હતો? એમાં એમ છે કે દીકરાના લગ્નના યોગ ક્યારે છે હા, અને સગાઈમાં વિલંબ કેવડાવે છે, તો એનું કારણ શું છે અને એના ઉપાયો શું છે? ચાલો જન્માક્ષરની વાત કરીએ. પહેલી વાત તો તમારા છોકરાની કુંડલીની અંદર મંગળ દોષ છે. જેને મંગળ દોષ હોય ને એને લગ્નમાં ચોઇસ પ્રોબ્લેમ થાય. આવું નહીં, આવું પાત્ર હોય તો વધારે સારું ગણાય. એ વસ્તુ લગ્નમાં ચોઇસ પ્રોબ્લેમ મંગળ દ્વારા થાય. સૂર્ય મંગળનો અંગારક યોગ છે. મગજ ક્યારેક ગરમ કરાવે. મંગળ નીચનો છે, અમુક સમયે કોન્ફિડન્સ લેવલ ડાઉન કરાવડાવે. કાળ સર્પદોષ છે, મોઢામાં આવેલો કોળિયો છીનવાય, એટલે કે એન્ડ મુવમેન્ટ ઉપર કામની અંદર રૂકાવટો ઉત્પન્ન કરાવડાવે. ચંદ્ર શનિનો વિષયોગ છે, અમુક સમયાંતરે માઇન્ડ થોડોક ડિસ્ટર્બ કરાવે. શનિની ત્રીજી દ્રષ્ટિ બુધ ઉપર છે, ક્યારેક વાણીમાં કર્કશ શબ્દોનો પ્રયોગ કરે. પણ ટેન્શન ના લ્યો, તમારા છોકરાનો લગ્ન માટેનો યોગ આગામી જાન્યુઆરી મહિનાની એટલે કે 2025 જાન્યુઆરી પછી ચાલુ થવા જઈ રહ્યો છે. પ્રયત્ન કરશો તો અવશ્ય સારી સફળતા મળી શકશે. જેમાં મિથુન રાશિ, કન્યા રાશિ, મકર રાશિ અને મેષ રાશિ, આ 4 રાશિ આરે બહુ સારામાં સારી લેણાદેણી બની રહી છે. કાલ સર્પદોષ અને અંગારક યોગ અને વિષ યોગ, આ ત્રણની પૂજા કોઈ પણ ભૂદેવ પાસે આપ અવશ્ય કરાવી લેજો. અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. શ્રાવણ મહિનાની અંદર ભગવાન શંકરની ઉપાસના કરે, લઘુરુદ્ર કરે, ભગવાન શંકર ઉપર બિલ્વપત્ર અર્પણ કરે. અવશ્ય કાલ સર્પદોષની અંદર એમાં એને રાહત થશે અને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. એમના ગ્રહ મુજબ મંગળનો નંગ, જે ખાસ કરીને મંગળનો મૂંગા કહેવાય, આ મૂંગા અવશ્ય એને ધારણ કરાવી દેવો, જેથી દાંપત્ય જીવનનું સુખ સારું મળી શકે, સારા પાત્ર સાથે લગ્ન થાય અને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. બીજા એક કોલર મિત્ર સાથે આપણે ચર્ચા કરવી છે, સમસ્યાનું સમાધાન મેળવવું છે. હલો જય ગણેશ. જય ગણેશ. બોલો ને બેન. મારી જન્મ તારીખ છે 6/8/78. 6/8/1978. સમય?
સમય રાતના કઈ ખબર નથી, પણ ફૂલકાજરી રાતે હતો, ત્રીજના દી રાતે. જન્મસ્થળ જન્મસ્થળ ધોળકા તાલુકાનું ગામ વૌઠાની બાજુમાં જણંદ. શું પ્રશ્ન હતો? મુકુંદભાઈ, હું આ નવા ઘરમાં 2019 થી અમે રેવા આવ્યા ને તેદુની મને મજા ના રહે ને હાડકાનો દુખાવો બહુ જ થાય એમ, અને પહેલેથી મને આમ સપના નાગના, સિંહના અને તમારા ઘરના અગ્નિ ખૂણાની અંદર શું છે? અગ્નિ ખૂણાની અંદર તો રૂમ છે. હા, પછી બાથરૂમ સંડાસ ત્યાં છે? ના, અહીંયા બાથરૂમ સંડાસ નથી. આપણે જે તમે એમ કહો ને તિજોરી રાખવાની હોય એ જગ્યાએ 2 ઘરમાં બાથરૂમ છે. એક ઘરમાં ટોયલેટ બાથરૂમ છે ને એક ઘરમાં બાથરૂમ છે. નૈઋત્ય ખૂણામાં? હા. ઓકે, કઈ વાંધો નહીં. ચલો જન્માક્ષરની વાત કરીએ. દર્શક મિત્રો, તમારા ઘરનું વાસ્તુ બહુ મહત્વનું છે. જો તમારા ઘરનું વાસ્તુ ખરાબ હોય તો તમને હેલ્થ રિલેટેડ ઇસ્યુ 100% ક્રિએટ થવાના છે. તમારા ઘરનો ઈશાન ખૂણો ખરાબ હશે તો માઇન્ડને લગતી સમસ્યા થવાની છે. તમારા ઘરનો અગ્નિ ખૂણો ખરાબ હશે તો ગાયનેકને લગતી સમસ્યા, પેટને લગતી સમસ્યા વગેરે સમસ્યા ઉત્પન્ન થવાની. નૈઋત્ય ખૂણો એ રાહુ મહારાજનો ખૂણો છે. આ ખૂણો તમારો જયારે દૂષિત થાય ત્યારે સમજી લેવાનું કે એક્સિડેન્ટલી રોગ ડોક્ટરની પકડમાં ના આવે, એ વસ્તુ ઉત્પન્ન થાય અને ઓચિંતાના રોગો ઉત્પન્ન થાય. ઘરમાં ઇલેક્ટ્રોનિક્સ આઇટમ બગડવાનું પ્રમાણ પણ કરાવડાવે તો સમજી લેવાનું નૈઋત્ય ખૂણો તમારો ખરાબ છે. એટલે બેન, પહેલી વસ્તુ તો તમારા જન્માક્ષર મુજબ તો તમારે વિષયોગ બની રહ્યો છે. ઓલરેડી રાહુ અને મંગળ સાથે છે. તમે ભગવાન શંકરની ઉપાસના કરો. બને તો દર બુધવારના દિવસે ભગવાન શિવ ઉપર દૂધ અને કાળા તલ ચડાવો. ખાસ કરીને તમારા ઘરની અંદર જે નૈઋત્યનો દોષ છે એ દોષને દૂર કરવા માટેનો પ્રયત્ન કોઈ વાસ્તુશાસ્ત્રી દ્વારા કરો, જેથી હેલ્થ રિલેટેડ ઇસ્યુ, ફાઇનાન્શિયલ સિચ્યુએશનની અંદર લાભ અને આ બધી વસ્તુમાં તમને સારો એવો ફાયદો પ્રાપ્ત થતો જણાશે. રોકાઈએ નાનકડા એવા વિરામ માટે, ક્યાંય ન જશો. જોતા રહો VTVની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન. જય ગણેશ. સાથે વાત કરવી છે, સમસ્યાનું સમાધાન મેળવવું છે. હલ્લો, જય ગણેશ. જય ગણેશ. જન્મ તારીખ છે 30/11/1999. 30/11/1999. સમય? 4:45. બપોરે કે રાતે? સવારમાં સાંજે 4:45. સાંજે 4:45 એટલે 16 અને 45. જન્મનું સ્થળ? અમદાવાદ ઈસનપુર. ઓકે, શું પ્રશ્ન હતો? લગ્ન ક્યારે થશે, કઈ રાશિ જોડે થશે, અને ગુસ્સો બહુ આવે છે એટલે આ અને કોના કોઈ વિધિ જન્માક્ષર છે? કરાયેલી નથી. આ જન્માક્ષર કોના છે? છોકરાના છે. છોકરાના છે. ચલો જન્માક્ષરની વાત કરીએ. ગુરુ શનિનો આધ્યાત્મિક યોગ છે. શનિ પહેલા સ્થાનમાં છે. દર્શક મિત્રો, જ્યારે કોઈ પણ વ્યક્તિની કુંડલીમાં અગ્નિ તત્વનું લગ્ન હોય તો સમજી લેવાનું કે એને ગુસ્સાનું પ્રમાણ વધારે રહે છે. કારણ કે આપણી 12 રાશિ છે. 12 રાશિમાં અલગ અલગ રાશિઓ અલગ અલગ તત્વ સાથે જોડાયેલી છે. મેષ લગ્ન એટલે મેષ રાશિ. મેષ રાશિનો સ્વામી મંગળ એટલે ક્યાંક ને ક્યાંક જીવનની અંદર પહેલા સ્થાનમાં શનિ પણ છે, જે થોડીક જિદ્દી પ્રકૃતિ ક્રિએટ કરાવડાવે, જે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો સ્વભાવ થોડોક ઉગ્ર કરાવડાવી દે. મંગળ કેતુ કર્મસ્થાનની અંદર છે. મહત્વાકાંક્ષા ઈચ્છાઓ ઘણી બધી છે, છતાં પૂરી ન થાય. શનિની 7મી દ્રષ્ટિ દાંપત્ય જીવનના સ્થાન ઉપર પડે છે, જેના લીધે લગ્નમાં વિલંબ વિચ્છેદ જેવી સ્થિતિનું સર્જન કરાવડાવે. પંચમ સ્થાનની અંદર સિંહ રાશિનો ચંદ્રમા છે, જે અમુક સમયે ઉતાવળિયા નિર્ણયો પણ કરાવડાવે. ઓલરેડી આ જન્માક્ષર જોતા લગ્ન જીવનની સમસ્યાને દૂર કરવા માટે ઓરિજિનલ ગુરુનો પોખરાજ પહેલી આંગળીની અંદર 4.5 થી 5 કેરેટનો તમારા સુપુત્ર ચિહ્ન ધારણ કરાવી દો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. મંગળ કેતુની પૂજા કોઈ પણ ભૂદેવ પાસે, કોઈ પણ બ્રાહ્મણ પાસે અવશ્ય કરાવજો, એનાથી પણ સારો લાભ મળશે. તમારા ઘરની અંદર, તમારા મંદિરની અંદર શંખ પાણીથી ભરેલો અવશ્ય રાખવો જોઈએ. એનાથી નેગેટિવિટી દૂર થશે, ગુસ્સાનું પ્રમાણ ઓછું થશે અને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. દર્શક મિત્રો, વાત એક બીજા કોલર મિત્ર સાથે કરવી છે, એની સમસ્યાના સમાધાનની કરવી છે. પરંતુ દર્શક મિત્રો, તમારો બુદ્ધ ખરાબ છે. ફાઇનાન્શિયલ મેનેજમેન્ટને લગતી તમારે સમસ્યાઓ સર્જાય છે. ક્યાંક ને ક્યાંક આર્થિક પાસું તમારું ગગડી રહ્યું છે. તો એના માટે જ્યારે કુંડલીની અંદર બુદ્ધ ખરાબ હોય ત્યારે 4 મુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ. એમાં પણ શ્રાવણ મહિનો છે, એમાંય ભગવાન શંકરનો મહિનો છે અને એમાં શિવજીના અશ્રુની અંદરથી ઉત્પન્ન થયેલ એટલે કે રુદ્રાક્ષ છે. એ રુદ્રાક્ષમાં 4 મુખી રુદ્રાક્ષ તમે ધારણ કરશો તો તમારા બુદ્ધ ગ્રહને લગતી સમસ્યા તમારી દૂર થશે, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટને લગતી સમસ્યા દૂર થશે, એલર્જી વગેરેમાં તમને રાહત મળી શકે. માટે બુદ્ધ માટે તમારે 4 મુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ. તમારો બુદ્ધ ખરાબ છે તો તમારી બેનને તકલીફ હોઈ શકે. તમારો બુદ્ધ ખરાબ છે
તો તમારા ફૈબાને તકલીફ હોઈ શકે. તમારો બુધ ખરાબ છે તો મામા પક્ષની અંદર સમસ્યા હોઈ શકે. માટે 4 મુખી રુદ્રાક્ષ અવશ્ય ધારણ કરવું જોઈએ. બીજા પણ નાના ઉપાયો કયા કરવા જોઈએ? એક કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હલો, જય ગણેશ મુકુંદભાઈ. જય ગણેશ પ્રભુ. રમેશભાઈ બોલું છું મુંબઈ થી. બોલો ને માલિક. સાહેબ મારે મારા સન માટે પૂછવાનું હતું. એનો જન્મ તારીખ છે 10/2/2008. 10/2/2008. સમય સમય સવારે 11 વાગે. જામનગર. જામનગર થી વાત કરો કે મુંબઈ થી વાત કરો છો? હું મુંબઈ થી છું. એનો જન્મદિવસ મતલબ ઓકે, શું પ્રશ્ન હતો? સાહેબ મેં મહારાષ્ટ્રમાં ભણતો હતો, ત્યાંથી મેં ગુજરાતમાં શિફ્ટ કર્યો હતો. ભણવામાં તો નબળું છે, એનું ભવિષ્ય કેવી રીતે રહે? ચલો આપણે એના ભવિષ્યની વાત કરીએ. પહેલા મુંબઈ વાસીઓને જણાવી દઉં કે જે લોકો મુંબઈની અંદર રહે છે અથવા મુંબઈની આજુબાજુમાં રહે છે, મને રૂબરૂ મળવું છે, તમારી જ્યોતિષ અને વાસ્તુને લગતી સમસ્યાઓનું સમાધાન મેળવવું છે, તો નવેમ્બર મહિનાના ફર્સ્ટ વીકમાં હું આવી રહ્યો છું ને સાથે સાથે આ સપ્ટેમ્બર મહિનાના ફર્સ્ટ વીકમાં પણ હું મુંબઈ આવી રહ્યો છું. એટલે કે 9મા મહિનાના પહેલા અઠવાડિયાની અંદર હું તમને મુંબઈની અંદર મળીશ. તારીખ અને વાર બંને વસ્તુની જાહેરાત કરીશ, પરંતુ તમે તમારું નામ અને અપોઇન્ટમેન્ટ નોંધાવી શકો છો. વાત તમારા પુત્રના જન્માક્ષરની કરીએ. મેષ લગ્નની કુંડલી છે. મેષ લગ્નની અંદર શનિ કેતુનો શ્રાપિત દોષ પંચમ સ્થાનમાં બની રહ્યો છે. લાભ સ્થાનની અંદર રાહુ મહારાજ છે, ગુરુ મહારાજ સ્વગુરુ છે. ગ્રહણ શક્તિ તમારા પુત્રની જબરજસ્ત છે. મેનેજમેન્ટ પાવર પણ સારો છે, પરંતુ 10મા સ્થાનમાં સૂર્ય બુધ છે. પિતા પ્રત્યે લાગણી હોવા છતાં વૈચારિક મતભેદો ઉત્પન્ન કરાવડાવે. બુધ મહારાજ અસ્તના છે, જેના લીધે એલર્જીને લગતી સમસ્યા ઉત્પન્ન થઈ શકે. શનિ કેતુનો શ્રાપિત દોષ છે. મહેનત કરે, ફળનું પ્રમાણ ઓછું અપાવડાવે. મંગળની ભાગ્યસ્થાન ઉપર દ્રષ્ટિ છે. સાયન્ટિફિકલી રીઝન દ્વારા વસ્તુ ઉપર ભરોસો બેસે, બાકી ભરોસો ના બેસે. હવે આમના જન્માક્ષર જોતા એમને એમના જીવનની અંદર સ્વતંત્ર કામની અંદર સુંદર મજાની લેણાદેણી રહેશે. થોડુંક અપડાઉન જીવનની અંદર આવી શકે છે. શનિ કેતુના શ્રાપિત દોષની પૂજા અવશ્ય કરવી જોઈએ, એનાથી પોઝિટિવ રિઝલ્ટ મળશે. સૂર્યનો માણેક રિંગ ફિંગરની અંદર, સૂર્યનો માણેક ટચલીની બાજુની આંગળીની અંદર ધારણ કરાવી દેજો. અવશ્ય એના દ્વારા પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. દર્શક મિત્રો, આગળની રાશિ એટલે કે ધન રાશિની વાત આપણે કરીએ એ પહેલા બુધ ગ્રહ માટેનો બીજો ઉપાય જણાવું. જેનો બુધ નબળો હોય ને, આવા વ્યક્તિ રોજને માટે અથવા દર બુધવારના દિવસે ગાયને ઘાસ ખવડાવે ને તો એનો બુધ સારો થશે, પોઝિટિવ રિઝલ્ટ આપશે અને બુધનો અશુભ પ્રભાવ દૂર થશે. વાત ધન રાશિની કરીએ. ધનના અક્ષર છે ભ અને ઢ, એનો સ્વામી બને છે ગુરુ મહારાજ. સમસ્યાનું સમાધાન મેળવવું છે. હલો, જય ગણેશ શાસ્ત્રી. જય ગણેશ પ્રભુ. બોલો ને. હા, મારા ભાઈ માટે પૂછવું હતું. એક કેનેડા છે હાલ. જન્મ તારીખ શું છે? 28/12/2002. 28/12/2002. સમય 19:27. 19:27. જન્મનું સ્થળ માલિક અમદાવાદ. શું પ્રશ્ન હતો? એનો 2026માં પીઆર થઈ જશે. કેનેડાના પીઆર થઈ જશે. સ્ટુડન્ટ. ચલો જન્માક્ષર જોઈ લઈએ. કર્ક લગ્નની કુંડલીની અંદર ગુરુ મહારાજ બિરાજમાન છે, ઉચ્ચનો ગુરુ છે. 12મા સ્થાનની અંદર મિથુન રાશિનો શનિ છે અને લાભ સ્થાનની અંદર રાહુ મહારાજ છે. દર્શક મિત્રો, જેની કુંડલીમાં લાભ સ્થાનમાં રાહુ હોય, જેની કુંડલીમાં ભાગ્ય સ્થાનમાં રાહુ હોય, આવા વ્યક્તિઓને ઘણો બધો સંઘર્ષ એટલે કે એન્ડ મુમેન્ટ ઉપર કામ આવીને અટકી શકે. ઓલરેડી ગુરુમાં શનિની પ્રત્યંતર દશા ચાલી રહી છે, જે 2027 સુધી છે. અવશ્ય મહેનત કરશે, પોઝિટિવ રિઝલ્ટ મળવાના ચાન્સીસ છે, કારણ કે મહેનત તો કરવી પડશે. અવશ્ય મહેનત કરશે તો એને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે એમ છે. ચંદ્ર, મંગળ અને શુક્ર સાથે છે, એટલે નાણાકીય સફળતા સારી મળશે અને કેનેડા સાથેની લેણાદેણી સારી છે, એટલે અવશ્ય ભગવત કૃપાથી એને 2027 સુધી લાભ છે. એટલે 2027 સુધીની અંદર એને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. રોકાઈએ નાનકડા એવા વિરામ માટે, ક્યાંય ન જશો, જોતા રહો વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન. જય ગણેશ. દર્શક મિત્રો, જેનો બુધ ખરાબ હોય ને, આવા વ્યક્તિ બુધવારના દિવસે કોઈ પણ ફૂલોનો હાર લઈ અને કોઈ પણ માતાજીને અર્પણ કરે તો અવશ્ય બુધ પોઝિટિવ રિઝલ્ટ આપી શકે એમ છે. કોઈ પણ બુધવારના દિવસે નાની નાની દીકરી હોય, આ દીકરીને તમે મીઠાઈ અર્પણ કરો અને એના ચરણ સ્પર્શ કરો, એના આશીર્વાદ લો, એનાથી પણ બુધ તમને પોઝિટિવ રિઝલ્ટ આપી શકે. બુધ માટે કિન્નરને જો સંપૂર્ણ શણગારનું દાન કરવામાં આવે તો પણ
બુદ્ધ તમને પોઝિટિવ રિઝલ્ટ આપે ને અવશ્ય એના દ્વારા તમને સારો લાભ મળતો જણાય. દર્શક મિત્રો, વાત આ જ સબ્જેક્ટ પર કરીએ, પરંતુ એ પહેલા જેની જન્મની તારીખ છે એવા દર્શક મિત્રોને જન્મદિવસની શુભકામના પાઠવીએ. જે દર્શક મિત્રોનો આજે જન્મદિવસ છે એવા દરેક દર્શક મિત્રોને પ્રથમ તો જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારા જીવનની અંદર તમે સારી પ્રગતિ કરી શકો, તમારા કાર્યો સિદ્ધ થાય ને તમારી દરેક પ્રકારની મનની મનોકામનાઓ પરિપૂર્ણ થાય તેવી ભગવાન સિદ્ધિવિનાયકના ચરણ કમલની અંદર પ્રાર્થના સાથે મારા તરફથી ભવિષ્ય દર્શનની ટીમ અને વીટીવી પરિવાર તરફથી આપને ઘણી બધી શુભકામનાઓ. આજે સેવાભાવી સેવા કાર્ય વધારે કરતા અને સેવાકીય પ્રવૃત્તિઓની અંદર રત રહેતા એવા સત્યજીતસિંહ જાડેજા એટલે કે સતુભા એ રીબડાવાળા, એમનો પણ આજે જન્મદિવસ છે, તો એમને પણ જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ. આ વર્ષ તમારા માટે મંગલદાયી રહેશે. જેનો જન્મદિવસ છે એવા દરેક દર્શક મિત્રો માટે આ વર્ષ મંગલદાયી રહેતું જણાશે. મીન રાશિની અંદર રહેલા રાહુ મહારાજ, વૃષભ રાશિની અંદર રહેલા મંગળ ગુરુ મહારાજ અને કર્ક રાશિની અંદર રહેલા સૂર્ય મહારાજ તમને પોઝિટિવ રિઝલ્ટ આપતો જણાશે. આ વર્ષની અંદર તમે નૂતન કાર્ય કરી શકશો ને એ કાર્ય અવશ્ય તમારા ફળદાયી રહેતા જણાશે. આ વર્ષની અંદર તમારા જીવનની અંદર સફળતા સારી મળી શકશે અને અવશ્ય નાણાકીય સફળતા પણ તમને સારી એવી પ્રાપ્ત થતી જણાય. ફેબ્રુઆરી અને માર્ચ 2 મહિના સંભાળ રાખવી બહુ જ જરૂરી રહેશે. આ વર્ષમાં પોઝિટિવ રિઝલ્ટ મળે, સારો લાભ મળે, એના માટે બની શકે એટલી ગાય માતાની સેવા કરજો. અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. જેની લગ્નની તારીખ છે એવા દરેક દંપતીઓને લગ્ન દિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારું દાંપત્ય જીવન મંગલમય રહે, તમારું દાંપત્ય જીવન આનંદમય રહે અને તમારું દાંપત્ય જીવન હર્ષમય રહે તેવી ભગવાનના ચરણોની અંદર પ્રાર્થના. આ વર્ષની અંદર સંતાનને લગતી સમસ્યા અને સંતાન સુખને લગતી સમસ્યાઓ તમારી દૂર થતી જણાશે. ભગવાન શંકર અને માતા પાર્વતી એની આરાધના અવશ્ય કરજો. પોઝિટિવ લાભ મળી શકશે. આજનો શુભાંક 5 બની રહ્યો છે. 5 અંકનો આજે જેટલો ઉપયોગ કરશો એટલો તમને સારો લાભ મળશે. આછો લીલો કલર અને મોરપીચ કલર તમને સારી સફળતા આપી શકે એમ છે. સવારે 10 અને 27 મિનિટથી 12 અને 7 મિનિટ સુધીનો સમય તમારા માટે ઉત્તમ છે. આજે રાહુકાલની વાત કરીએ તો બપોરે 12 અને 7 મિનિટથી 1 અને 48 મિનિટ સુધીનો સમય રાહુકાલનો છે. આ સમયમાં યાત્રા પ્રવાસ ન કરવા જરૂરી છે. આજે આમ તો બુધવાર છે એટલે મુસાફરી કરાય નહીં, કારણ કે બુધવારે મુસાફરી વર્જ્ય હોય. છતાં પણ મુસાફરી કરવી જરૂરી હોય તો નૈઋત્ય અને ઈશાન દિશા જે અશુભ બની રહી છે, એટલે કે આ દિશામાં પ્રથમ મુસાફરી ન કરવી તમારા માટે હિતાવ છે. કર્ક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર વાણીમાં અને વર્તનમાં સંયમ રાખવો જ જરૂરી છે. રોકાઈએ નાનકડા એવા વિરામ માટે ક્યાંય ન જશો, જોતા રહો વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન. જય ગણેશ. દર્શક મિત્રો, દુર્ગા સપ્તશ્લોકી એનો આજે પાઠ કરવો જોઈએ. અસ્ય શ્રી દુર્ગા સપ્તશ્લોકી સ્તોત્ર મંત્રસ્ય નારાયણ ઋષિ, એટલે કે દુર્ગા સપ્તશ્લોકીનો આજે પાઠ કરશો તો તમારી બુદ્ધને લગતી સમસ્યા, ફાઇનાન્સને લગતી સમસ્યાઓ દૂર થશે, પોઝિટિવ રિઝલ્ટ મળશે. આજના દિવસની અંદર સાબુ અને શેમ્પુ વગેરેની ખરીદી ન કરવી જોઈએ, નહીતર સમસ્યા થોડી ઘણી સર્જાતી જણાશે. ઓમ એમ શ્રીમ શ્રીમ બુદ્ધાય નમઃ આ મંત્રનો આજે જપ કરો છો અને દહીં અને સાકરનું દાન કરવાથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. દર્શક મિત્રો, આપના ફોન કોલ્સ નથી લાગી રહ્યા અને તમારે તમારી સમસ્યાનું સમાધાન મેળવવું છે તો અમારું પત્ર વ્યવહાર માટેનું સરનામું નોટ અને પેન લઈને નોંધી લેશો. દર્શક મિત્રો, તમારે મને રૂબરૂ મળવું છે. તમારી જ્યોતિષ અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન મેળવવું છે તો મારી અમદાવાદ ઓફિસનું સરનામું હમણાં ડિસ્પ્લે થશે. નોટ પેન અને મોબાઈલનો કેમેરો ઓન કરીને આપ નોંધી લેશો. આપ મને રૂબરૂ મળી શકો છો. તમારી જ્યોતિષ અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન તમે મેળવી શકો છો તો મારી અમદાવાદ ઓફિસનું સરનામું નોંધવાનું ન ભૂલતા. આજના દિવસમાં આટલું જ. આવતીકાલે નવા વિષય સાથે, નવા સબ્જેક્ટ સાથે ભવિષ્ય દર્શનની યાત્રા યથાવત રહેશે. ત્યાં સુધી મને એટલે કે મુકુંદ પંડ્યાને રજા આપશો. જય ગણેશ.